નવા નવા કોલ રેકોર્ડિંગમાં તમારા બધાનું સ્વાગત છે। કેમ છો બધા મજામાં છો ને? તો આજનું નવું કોલ રેકોર્ડિંગ છે, સાંભળીને દિલ તૂટી જશે। પતિએ 65 વર્ષના માજીને ગાંડી કહીને ઘરની બહાર મૂક્યા। સાંભળો આજનું કોલ રેકોર્ડિંગ। ની આશા લઈને રામત પહોંચી છું। મને મારો ઘરનું માણા કાયમ ગાનપણમાં કાઢે છે, મને માથામાં મારેલું છે ને એના કાગળિયા કરેલા છે। અને હું ઠેર રામતભાઈનો વિડીયો જોઈને આવેલું છે, એમાંથી ફોન લઈને મને મનસુખભાઈએ બહુ સહાય કરી છે અને બધાની સહાય કરે છે એને હું ધન્યવાદ આપું છું। મારું ઘરનું માણા આટલા વર્ષથી મને છોકરાના લગ્ન થયા તેદુનું મને ગણતું નથી અને છોકરાની વહુને રાખે છે, મને રાખતા નથી, મને રહેવા ક્યાંય ઘર આપ્યું નથી, મને વાડીએ ક્યાંય રહેવા દેતા નથી અને મારું ઘરનું માણાને ફોન કરવું એટલે ફોન ઉપાડતા નથી અને હું બહુ હેરાન છું। મને કે તું ગાંડી છો, મને ગાંડી હોય તો મને ખોરાકી આપી દે, મને ખાધા ખોરાકી આપી દે, હું ગમે એના લઈ ખાઈશ। મારા છોકરા 2 વખત દવા પી ગયો, મેં એને દાડિયું કરીને મેં બસાવી લીધો, કોઈ આને કહેવા વાળું નથી। મેં કીધું મને પુરાવા આપતો નથી અને 6 મહિના બાઈને ઘરમાં શું આવીને ઘરમાં રાખી મેં દુકાન એની બંધ કરાવી છે। મારો આટલો આભાર સાંભળજો। ઉંમર કેટલી છે? મારી 52 વર્ષ છે। તમારા ઘરવાળા નામ શું છે? વેલજીભાઈ મકવાણા। તમારા દીકરાનું નામ? દીકરાનું નામ મનેશ, એકની નામ શૈલેષ। ઓકે। મારા ઘરાણું વેચીની બાઈને બુટી કરાવેલી છે, હું એટલું સહન કરું છું તોય માનતો નથી, ફોન ઉપાડતો નથી। મનસુખભાઈ ફોન કરો તો ફોન ઉપાડતો નથી અને મનસુખભાઈએ બહુ આશરો આપ્યો છે અને બધાની સહાય કરે છે કે મારી તમે શાંતિ રાખો, હું બધા માટે સારું કરું છું। હું આ ધીમા એની આશા લઈને આવી છું અને કોઈનું માનતો નથી। તારે કે જ્યાં જવું હોય ના જાય, કે કોર્ટમાં લડવું હોય તો લડી લે, ગમે ના। હું આ વિડીયો ઓલો કરીને બધા કહ્યું શેર સાંભળજો, હું ખાધા ખોરાકી નો ઠેઠ ગાંધી લગીનો દાવો મૂકીશ। હેલો, હા મનસુખભાઈ। હા, હવે હું એમ કહેતો તો આ માગીને આપણે તમારું નામ શું છે? હે? તમારું નામ? તમાભાઈ મારું નામ। તમારું ગામ કયું છે? કાપડિયાળી। કાપડિયાળી। એ ક્યાં આવ્યું? બરવાળા તાલુકામાં આવ્યું। ઠીક ઠીક ઠીક। હવે એ ઓલા બાપા જે વેલજી બાપા છે, આ માજી છે ને, યુટ્યુબ ના માધ્યમ થકી અહીં અમારા ઘરે આવ્યા હતા। હા, એટલે આ બધી વાત કરી હા, કે આમ છે, એટલે મેં કીધું તો એવું છે, લાવો સમજાવીને પ્રયાસ કરી ભાઈ, બીજું તો શું કરી। કાંઈ વાંધો નહીં, તમે થોડું તમારી રીતે એડજસ્ટ કરો। એ અત્યારે તો એ નીકળી જવાના છે। પણ એમ નથી કહેતો હા, હવે આનું નિરાકરણ શું થાય મનસુખભાઈ? આ તમારા જે માતા થાય શું થાય? મારા મામા થાય। તમારા માતા, તમારા હગી માસી છે? કાકા દાદા ભાઈ થાય મારી મમ્મીની। હા, તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર તો 20-25-30 વર્ષ। ઠીક ઠીક। તમારા લગ્ન થઈ ગયા? હા, લગ્ન તો મારા થઈ ગયા। ઓકે। છોકરા જોઈને તો બે। હા, અરે આ જે છે મામલો, એમાં તમારા માતા હાચા છે કે તમારા માસી? મારા માસી હાસા છે। હા, એમને આવી રીતે હેરાન કરે। 2 પડદા છે, એમને પરણાઈ દીધેલી છે અને એ મોટા એવી રીતના છે। હું એટલું જોતો ના નથી, પણ એ એમને વાત કરે ને ઈ ઓલા એ લોકો પ્રમાણે શું છે કે હવે આ ઈ એના આને માનસિક કે છે એનો કરવાળો નહીં હા કે આને મગજ નથી કામ કરતો એમ, એટલે ગાયું બોલે ને એકાબીજા ગાયું કાઢે એમ। ના 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 ના, આ કામ કરે ને હા, અને એ ખાય બરોબર, હમ, અમને આવી રીતે હેરાન કરી રાખે। બરાબર। અને એ દારૂ પીવે। છોકરા 2 છે, હા, એક દારૂડિયા છે। છોકરાની વહુ વારે કે આના આડા સંબંધ છે? હા, છે એવું ક્યાં છે, મારા માસી ક્યાં છે ઘણી વખત। હા, મેં કીધું એક વખત હું આવું તો અમને એમ કે તમે નહીં આવશો। હા, મેં કીધું હું આવીને એક વખત કરી જાઉં। તો તમારા માસી ભાઈ છે એમાં એ નથી કઈ આટોલાલ છે? ના ના, એવું ખોટું એમ કે આવી રીત છે નામ છે, પણ મારા માસી રહ્યા ને હા, એમને એવું નથી। અને ઈ મારા મહા રહ્યા ને એમને કઈક છોકરાનું વહુ રહે ને હા, એની હારે કઈક આડા સંબંધ છે આવી રીતના। તમે તમે સાંભળેલી વાત છે? મેં સાંભળેલી વાત છે। મેં હજુ શિક્ષર ગામ આમ મેં જોયેલું છે રોડ ઉપરનું। તમારા હગા માસી થાય તો તમે ન્યા ગયેલા નથી? હગા નથી થતા મનસુખભાઈ, કાકા દાદા ના
મારી મમ્મી રહ્યા ને એમ તો તમે આમ ઓળખાણ તો આપણે એટલું તો હોય ને, તો સાંભળેલી વાતો છે ને એ માન્ય ન રહે. હા, કેમ કે ઈ તો કોઈ પણ માણસ છે ઘરમાં વડખો હાલતો હોય તો આપણે કોક ને કે એલા રમીને પેટમાં સુધરી જાય. ના 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 મનસુખભાઈ, આ પાછું આજકાલનું નથી, આ 15 વર્ષ છે. આ નાના હતા ને હા. પરણાયા ને પછી ને આમને કઈક મોડી જગ્યામાં પગ પડી ગયો હોય તો રામ જાણે, પછી એમને આમને એમ જ કહે છે કે તું ગાંડી છો, તું ગાંડી છો. મોડી જગ્યા ક્યાંક હોય તો લાવો ને હું પગ નાખી દઉં છું, સારું થતું હોય. એટલે આમને હેરાન બહુ કરે. આનો નિવાકરણ શું કરવો પડે? શું એમ કે? અત્યારે જ મેં ઓલા ભાઈને વાત કરી એમના ઘરવાળાને. હા તો આના છોકરા તો જે છે એ તો દારૂ પીએ છે, એટલે અમારાથી કઈ વાત ન થાય એની હારે, કેમ કે દારૂ પીતા હોય આમે બોલે ને આમે બોલે. હા હા એટલે જે બિનવ્યસની હોય, સભાન અવસ્થામાં હોય, સમજણ વાળા હોય, ઈ વાત કિંમત રહે, આ કિંમત ન રહે. બરોબર. એમ છે. કાંઈ વાંધો નહીં. અત્યારે તમે એનો વિડીયો વાયરલ કરી છે, અને આનું ગામ છે ને આવડું કયું કીધું મારી? શિક્ષક કાપરિયાળી. કાંઈ વાંધો ના, ભલે ભાઈ. એટલે તમારું રેકોર્ડિંગ મેં કર્યું છે ને એમની હારે વાત કરીને હવે એનું હારે વાત કરી છે ઓલા ભાઈ હારે. હા, તમે એક વખત વાત તો કરજો કઈ રીતે એમ. અને આમને ઘણી વખત હેરાન કરેલા છે. જે આ કે ભાઈ એના ઘરવાળા શું કે 8 કે 8 કે વહી જાય છે? ના ના, આ વાડીઓ રહ્યા છે કે ઝૂંપડામાં રહેતા હોય ગ્રામ ના ને એવી રીતના રહ્યા છે. ઠીક ઠીક ઠીક. ભલે કાંઈ વાંધો નહીં, બને એટલી કોશિશ કરી આપણે એકાબીજાનો પ્રયત્ન. હો ભાઈ. હા હવે ઈ એને કે છે કે આને માનસિક બીમારી છે, એટલે મગજની દવા પેલા હાલતી હતી. હા આમ તમારે દવા હાલતી હતી? નહીં, કોઈ દી નહીં. મેં ટીકડી નથી લીધી. કોઈ કોઈ એને દિવસ મેં ટીકડી નથી લીધી. મેં હામરો બજારમાં ડોકમાં સ્ટેન્ડ હતો, એને સ્ટેન્ડ દેવો હતો. પછી મને બહુ પેલા મારવા દોડીને પછી હું કઈ ગયેલા ભાઈ હોય છે પાડોશી ના ત્યાંથી પછી આને માર કરવા બોલાવ્યો આજે. કાંઈ વાંધો નહીં, આપણે પછી નિરાંતે વાત કરશું. સારું, હાલો, કાંઈ વાંધો નહીં. એટલે અત્યારે ઈ કોઈક આશ્રમમાં ક્યાંક બે જવાના છે, મેગી માડી અહીંયા આવ્યા છો તમે, ઠેઠ ત્યાંથી ધક્કો ખાધો છે, લાવો કે વાત કરાવી દો એમ. હા, તો એ રીતના વાત કરો. હા, કેમ કે મારી થોડી તબિયત સારી નથી, એટલે હું થોડું એનાથી મેળવે, પણ હવે આ માડી ની છે ધક્કો ખાધો તો એમાં કેમ કરવું એવું છે ભાઈ. ભલે કાંઈ વાંધો નહીં, એડજસ્ટ કરા, વાત કરી છે. હાલો. હા એ વેલજીભાઈ બોલો. હા શું મજામાં? મજામાં. શું છે તબિયત પાણી? બસ તબિયત પાણી થોડાક ઓછા ઓલ્યા રે. કેમ? મજા ઓછી રે. બીમાર છો કઈ? હા, ચામડીમાં હારું એલર્જી કરી ગયેલી છે દવા સાથે. કપામાં દવા છટકાઈ છે? હે, કપામાં દવા છટો? હા, ખાડી ખાટી ને. મજૂરી કામ બોલો? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? મનસુખભાઈ રાઠોડ રામોદ. ઠેક, હા ઠેક. ઓલા પણ નથી. ક્યાં કણ? હે, ક્યાંથી? તમારો વિડીયો ભાઈ અમારા ઘરના જોયા કરે. ઠીક. હવે ઈ માજી છે ને, હા ઈ અહીંયા રામોદ આવ્યા છે. હા હા, હવે કઈક તમારા 2 જણા વાંધો છે ને તમે કઈક કે મને ગાંડી કીધા કરે છે ને કે માનસિક છે ને એમ કરીને કે હું વાડીએ એકલી રહું છું, તો પણ મને તો તમારે તો હવે વૃદ્ધ અવસ્થા એ પતિ પત્ની ને હારે રહેવાય ને હારે જિંદગી જીવાય ને, હવે શું હોય? હા. શું પ્રોબ્લેમ છે? કઈ ડોહીનો છે વાંધો? અહીં બેઠા છે, હે, અહીંયા મારા ઘરે આવ્યા છે. એમ હા, છે. એટલે રોવા મીડા એવું બધું કરતા હતા. મેં કીધું લાવો પૂછી જોયું. શું તમારે 35 વર્ષથી આમનામ કર્યા કરે છે એ. પાણી નવી ત્યાં શેના માટે? પાણી નવી ટ્રેનની. હે, 35-38 વર્ષ થઈ ગયા. હું એમ કહું, હાલો, ઈ તો એવું, જો કોઈ પણ સ્ત્રી છે એને પોતાનું મગજ, હવે અટાણતાની ઉંમર કઈ 60 વર્ષ જેવી છે ને, કેટલી છે? હા હા, ડોહીમાની ઉંમર તો 60 વર્ષ છે લગભગ. હા. હા, તમારા કેટલા વર્ષ? 60. તો પછી હવે 60 વર્ષ 35 વર્ષ ત્યાં આપડે પછી આવું બધું એકાબીજાને વાંક ગોતી. હવે આખી જિંદગી, હવે જાતી જિંદગી છે ને વાંક ગોતવાના. પેલું નાખ્યું નાખો બે ઓલા વેલજીભાઈ. હા હા. એટલે એના માટે મેં તમને ફોન કર્યો છે, તો હાપીને ગયો અને એવું તો બધું હાલ્યા કરતો કે મૂળ હવે તમારે કઈ આમ બેયને વાંધો શેમાંથી પીડ્યો? બસ ગાયું બે આપણને, એ આપણને ફીટ ન બે. આદમી ને ગાયું બે બાયું. ગાયું દે? હા. પણ કાંઈ એવું શું કામ કરો તમે ગાયું દેવા માટે? બસ હું કામ ન કરું એટલે એ ગાયું દે.
એટલે હું પછી એનાથી આગળ વહી જાઉં. કાંઈ વાંધો નહીં. ચિત્તરમાં કોઈનો ફોન નંબર છે કે નહીં તમારો? ચિત્તરમાં તમે કોઈ નંબર દો તો હું પૂછી જાઉં. સરપંચ બરપંચના કોઈના નંબર દો તમારા આજુબાજુના. એ તો પછી છે ને હા, તમારા ભાઈના કોઈના નંબર દો. જો આ બધી વસ્તુ કેવી હોય કે આપણે કેવા છીએ, શું છીએ, ઈ છે ને પરિવારને ખબર હોય. હા, પરિવારને ખબર હોય. પછી કેટલો સારો માણસ છું, કેવો નાલાયક તો કેવો છું, ઈ કોને ખબર હોય? મારી ઘરવાળીને ને મારા છોકરાને. એમ નહીં, 35 વર્ષથી જે ગામનું ઓલું કરતો હોય, દેખાડો કરતો હોય, પછી ગામને ખબર હોય ને. હા, ન ખબર હોય. હા, જો મારે એવું તો અટાણે કદાચ એવું હોય તો કોઈને ઘરે એવી ઝીણા મોટી બંબાલ થતી, પણ એનાથી કઈ જુદું રહેવું એ મહત્વ નથી. હા, તમારે આ કોના ઘરે નથી ઈ મને કહો. હે, કોના ઘરે બંબાલ નહીં હોય? કોના ઘરે? જેના ઘરે આ જેટલા રાંધીને ખાય છે એ બધીને ઘરે, તમારા ઘરે જેમ હાજર બધીને તમારે રોટલી જોઈ ને એમ કરોડપતિ થી રાજા થી રંગ થી બધીને રોટલા હાજર. તમારો વિડીયો હું ઘણી વખત જોઉં છું, એ સાંભળતી હોય કે મનસુખભાઈ બધું ઓલું કરે, પણ હવે મનસુખભાઈ આમાં છે ને ખોટા માણસ તમે પકડી ન આપો. પછી બીજા નંબરમાં ખોટું બહુ બોલે, રોવે ને એવો બધા ખેલ કરે. હા, મગજની 2 વર્ષ દવા લીધી એટલે ચાલ્યા જાય નહીં. ભલે હાલો કદાચ 2 વર્ષ મગજની દવા લીધી તો હવે ઈ આ 35 વર્ષ તમારા 35 વર્ષ તો સંસારના થયા છે. હે, તમારા લગ્ન કર્યા એને 35 વર્ષ થયા છે. ના, 37 વર્ષ થયા. 38 વર્ષ. હાડ જાતિ જિંદગી એક ઘડપણ અને એક બાળપણ ઈ હાચવવું કઠણ છે. હા, જો આ બધી વાતો ક્યાં પડે? પણ હમણાં જો કદાચ તમને કહું એવું આપણે હેતપ્રીત હોત તો તમને કહું એટલું બધું આપણે કામ કરીને દેતા, પણ જે કાંઈ કદાચ પગ ભાંગ્યો અને પછી હાચવવો ને એમાં કઈ ના નહીં સમજ્યા, કામ બહુ કરે. હા, એટલે એમાં જે ઉજે છે બે આજ પણ પછી છે ને થાકી જાય ત્યારે ગાયું બગરાટી બોલાવે, થાકી જાય છે. એમ તો પછી એમાં જીવ છે. જો લોટાની ગાડી હોય એમાં જો ઓઇલ પતી જાય ને તો એ ધુમાડા નાખી જાય છે. તો માણસ આપણે એમ નહીં, આપણે ક્યાં કેવી એટલું બધું કામ કરે, આટલું બધું ઓલું કરે. દાડિયા કરી લે, હું બેઠો છું, દાડિયા દેવા હું બેઠો છું. આ કાંઈ જો એને અમે સમજાવીને મોકલી છીએ, કાં તમે આવીને તેડી જાઓ અને સોલ્યુશન કરી લ્યો. ઘર પરિવાર આવશે. જો મારે થોડું હા, કદાચ હિન્દી જુદા રહેવાથી આજે તમારી 5 વર્ષ જુદા થઈ, અમે 15 ઠેકાણા ફર્યા છે ઘર. છોકરાના લગ્ન છે ને તે બધું મને સમજતો નથી અને મને માર્યું નથી. દવાખાના મારા એટલા કાકા છે, સરપંચ નો નંબર લઈ લો. સરપંચ મને દવાખાને બોલો. હા, નાયક ને ખોટું બોલે છે. મારી પરાગી બાકી છે મને તમ તારે હવે તમારી વાત નહીં, હવે એ સાંભળવા દે મારી વાત. હવે મારી વાત નહીં સાંભળે. હવે સાંભળશે. બોલો. હવે હું એમ કઉ છું કે સોલ્યુશન કરી અને એકા બીજા હારે રહ્યો અને આ ખોટા હવે ગળે ગઢ પણ આ ભવાડા કરશો ને તો હારા નહીં લાગે મારા માનવા પ્રમાણે. સજ્જન માણસ એટલે આપણે કેટલા શેઠે છીએ 3-4 ઓયું લેતા જાવ. હા, હા, એટલે હું બાદરામ દવા છટાવું છું. આ ઘરનો બાજરો બગડ્યો છે કરો ને માય જો ઓલો બાજરો ખરી કર મૂકી દે. એટલે એને બાજરો સોંપેલો છે ને હું બાજરો નથી કરતો. હું બાજરો નથી કરતો. આ તો મારે કરવો છે પછી અટલા પછી મૂકે નહીં. સમજ્યા? કઈક બીજી બાઈ તમે રાખી દી. હવે એ તમારી મારી વાત નહીં સાંભળો. હવે એને જે બગસ નો સટકો તો આવી ગયો. ના નહીં આવે. હવે બોલો મકડી બીજી બાઈ રાખી દી 6 મહિના. હાલો, હા વેલજીભાઈ બીજી બાઈ રાખી દી. આ નામ ને એવું દીધું છે. એ તો ખોટું નામ આપે બધું. એટલે રમત છે એની. હા, તમે હું તમને અત્યારે અહીંયા વાડિયા છો બાઈ શિક્ષરમાં ગમે એને કહો ને એને ફોન કરાવું. સમજ્યા? સરપંચ ને જો સરપંચ
પછી સરપંચ ના ઘેરે જઈને ખેલ નાખે. હા ભીખુભાઈ કરીને સરપંચ છે એને ઘેરે જઈને ખેલ નાખે એટલે કોઈને હારે વાત નથી કરાવતો. સાંભળો આજે આ યુટ્યુબ ના માધ્યમ થકી અમે બધાના સમાધાન કરાવતા હોય. હવે ઈ માજી હા. પૂછતા અહીંયા આવ્યા છે. હા એ તમારો વિડીયો બહુ જોયો ભાઈ. હા એટલે હવે અમારે આખી રાત જોવે. હવે આમાં વિડીયો તો આખું ભારત જોઈ ભાઈ. તોય આમાં હા. હારા નલ્લું થાય ને એવું થયા કરતું હોય. પણ મારું કહેવાનું મિનિંગ એ છે કે જે હોય તે હા અહીંયા અમારા આશરે આવ્યા છે અને અમારી ફરજ બને કે અમારે તમને સમજાવવા અને અહીંયા ઈ કહે છે એટલે જે હોય તે થોડુંક એકાબીજા બાંધછોડ કરી. હા મારી ક્યાં એની હે મારી ક્યાં એ તો ગાયો બોલતી એટલે શું કરે એક બે એકાદો લાફો માર્યો. હું તમને આમાં ગાયો સાંભળે તમને એમ કહેશો કે આમાં કોનો વાક છે? આ વેલજીભાઈ બધું સહન કરે લોન ભર ઉલડે. આવું બરાબર તમારી પાસે ગાયરું દીધી હોય તો હા રેકોર્ડ છે મારી આગળ. રેકોર્ડિંગ હોય તો મને આપો. હે રેકોર્ડિંગ આપજો. હા હા રેકોર્ડિંગ છે ને આ બોલો એટલું પાછું તમારે દેવું પડશે. હા હું તમને રેકોર્ડ સંભાળવી સમજ્યા. હા, હવે તમને મારી વાત લાગે અત્યારે રોવે ને એવું બધું ખેલ કરે ને એટલે એમ લાગે કે આ બાઈ ને કેટલું દુઃખ છે. એ તો બાયુને તો રોવાનું ટેવ હોય. ઈ અમારે ઈ મતલબ નથી. તમે સાંભળી લો. હા બાયુને રોવા માંડે ઈ બધું આવે ને ઈ એક સ્ત્રી જાતિ ને ઈ એક હોય ગમે ત્યાં વાત કરતા કરતા રોવા માંડે. હાલ ઈ ભૂલી જાય પણ વાત અત્યારે વિચાર છે જાય ને રોવા મળે સમજ્યા એમ. પછી એ તમારો છોકરો જે છે મનીષ હે આ મનીષ હા ઈ કે કંઈક 2 વખત દવા પી ગયો. એ ભલે દવા પી ગયા એ ક્યારે જોવું છે? એ બધા મગજ એવા છે સમજ્યા તમે. કાંઈ વાંધો ના હાલો ઈ પતી ગયો. અત્યારે તમે ક્યાંની ભેગા રહ્યો છો? હું હા હું તો હોટલ જ લાવીને ખાઈ લઉં. રોટલો લાવીને હોટલ 10-15 રૂપિયા મળે તે દૂધ લેતો આવું તો વાડી આવીને ખાઈ લો. બીજું શું કરવું? અને આવું તો અમારે 35 વર્ષથી હાલે. પછી ને શું પછી કઠણ હોય આપણે ભોગવાય ને એમ કરીને ભોગવી લેવી. નકર તો ઘરનું માણસ હોય રાંધે નહીં તો રાંધે નહીં કાંઈ નહીં. મારે ભાગવાનું હોટલ હવે સમજ્યા તમે. હાલો હાલો ઈ થઈ ગયો. હવે તમારે ઈ તો પછી તમે એકાબીજા બસો બેઠાવો એટલે બાધા પછી તો ઈ ભોજન એ કરવું બને કાંઈ ઈ અમૃત ન બને. હા હા એટલે એકાબીજા થોડું સોલ્યુશન કરી હવે ઘરે કે સમજાવતા હું તમારું રેકોર્ડ પછી સંભળાવું. હા કાંઈ વાંધો હમણાં 5-10 મિનિટમાં રિંગ કરવો. હા બરાબર. હલો મનસુખભાઈ. હા ફોન તો ઉપાડો બાપા. એટલે ભાઈ હું ઉપાડતો પાછો કપાઈ ગયો. પૂરી થઈ ગઈ રીંગ. એ વાડી આવ્યો છું ટિફિન લઈને. હવે આ માજી હારે તમારે રાખી લેવા છે શું કરવું છે? હે તમારે નકર ઈ છે ને સત્તાધાર જગ્યામાં વિયા જવાનું કહે છે કાં પછી બીજી ગમે ત્યાં કોઈ જગ્યામાં વિયા જાય છે તો તમારે સંભાળી લેવા છે કે તમારે ઈ પછી આજ વિયા જવાના છે? હા એટલે મને કે એટલે હું તમને ફોન કરું છું ભાઈ તમે એકાબીજા હળી મળીને હપીને રહ્યો. મેન્યાસ છે એ અત્યારે વિયા જાય છે અત્યારે. હા પછી ક્યાં જઈએ અમે નથી ખબર ન હોય એટલે અમે તમને પેલા બધું કહીને પછી કહીએ ભાઈ અત્યારે વિયા જાય છે તો તમને પેલા એટલે વાત કરાવી દીધી મેં ભાઈ ઉભા રહ્યો તમે ચાલુ રહ્યો. હા એટલે મેં તમારી હારે વાત કરી લઉં. એને કઈ સીધર વહી જા કઈ ત્યાં પછી તમે એને ત્રાસ આપો ને આવું બધું છે એ થોડુંક સોલ્યુશન કરી લો ને. તાસ અમને આપે છે ભાઈ. મેં કઈ તાસ નથી આપતા. હવે તો સાંભળો સાંભળો તમે એ મારું રેકોર્ડ મારે આ બીજો ફોન આવે ને ત્યારે મેં કીધું સંભળાવું એને કહું હા તો બીજા ફોનમાં આમાં મને આવડતું નથી સીધું. બીજો ફોન ચાલુ છે. હા સમજ્યા હા કે આ કોણ આને તાસ આપે છે ને કેવી ગાયું બોલે છે ને કેવું આ લોકો સહન કરે છે. પછી એમ કેવી કે પછી તમને એમ થાય છે કે નહીં એ મારી વાત તો મારી વાત સાંભળો. કદાચ ચાલો એને કદાચ મગજની બીમારી હોય. હા માનસિક બીમાર છે એવું તમે કહો છો? હે એમાં માજીમાં પ્રોબ્લેમ શું છે? એમાં ક્યારેક પછી મીટર મૂકી દે નાનું મગજ બંધ કામ કરતું બંધ થઈ જાય ત્યાં હવે મોટું મગજ કરે ને પાછું અમને કમલેશ શાહે ઓલે કીધું હતું કે આને ક્યારેક જંતુ એક ઠેકાણે ભેળા થઈ જાય ને હા એ નાનું મગજ કે કામ કરતું બંધ થઈ જાય. પછી જયારે જંતુ વિખાઈ જાય ત્યારે એમ કેતા સહેલ જ જાય નઈ. હા હા સમજ્યા.
હવે મારે શૈલેષ ચાની કે ઓલા કે હા. જંતુ ભેગા થઈ જાય જંતુ નોખા પડી જાય. તમારા પત્ની છે ક્યાંક રોડ ઉપર કે ક્યાંક આશ્રમમાં ક્યાંક મરી જાય તો એના મતલબ એનો મિનિંગ શું રહ્યો? હા કેમ કે આજે કઈ આ રખડતા કેટલાક દી કાઢશે. તો એ મેં ક્યાં કાઢે મેં કે એની હાથે વહી ગઈ છે, હું જાઉં છું એમ કરીને લુગડા લઈને વહી ગઈ. કે ગયા એને કેટલા દિવસ થયા? હે તમારા ઘરે જ નીકળી ગયા તેને કેટલા દિવસ થયા? હા તમારા ઘરે જ નીકળી ગયા ને કેટલા દિવસ થયા? નીકળ્યા એ શનિવારે બપોરે. શનિવારે બપોરે. હા કાલ શનિવાર છે ને, હા 8 દી થાય. ઠીક ઠીક. 8 દિવસમાં તમે પોલીસને જાણ કરી હતી કે ભાઈ વહી ગઈ છે કે આ છે તે છે? અઠવાડિયે ભાગી જાય એમાં ક્યાં જાણ કરવી? ઠીક. 35 વર્ષથી આમ નામ છે અને માવતર એમ ન કે પેલા ગોતવા જાવ વાહે. મારા હાળાની છે ને, હા ઈ માવતર ક્યાં ગામ છે? હેબત પર ભાલ બાવળિયાળે ધોલેરા તાલુકો. ઠીક ઠીક. સમજ્યા? કાંઈ વાંધો ઈ નહીં. નો કે તમે એની વાહે જાઓ. આ વિશે કે થાકી જાય તારે. આ કઈ એકદાન હોય તો એમ થાય કે સારું અઠવાડિયું થઈ ગયું, આપડે પોલીસ ને જાણ કરવી જોઈશે. અઠવાડિયે 15 દી હોય જ તે. સમજ્યા? હા હગાવાલા ને ઓલે વહી જાય, કાં તો કે આવા આશ્રમ હોય ને 2-3 દી રહે ને પછી વહી આવે. ઠીક ઠીક ઠીક. હા કાંઈ વાંધો નહીં. પણ તો હવે એને વિડીયો કોલ નથી ને શરૂ લગે સાંભળશે બધું. એટલે એમ તો હા સાંભળે તો શું થઈ ગયું? તમે સાંભળે તમે ખોટું બોલો છો? ના ના તો એવું તો સાંભળે ભલે ને સાંભળે. હા હવે તમને છે ને હા એને કઈ સીધર જવું હોય, ભાવનગર જવું હોય તો બસમાં વહી જાઓ. હા પછી તો એની જે અઠ લઈ મૂકે નહીં, પછી તો એને બાપુ ન હાલે. સમજ્યા? હા જ્યાં જવું ના જાય ને જ્યાં રહેવું હોય ના જ રહે ને, એને ઓલું કરવું હોય જ કરે. કોઈ એને સમજાવે જ નહીં, એને હાનામાં સમજે જ નહીં. હા હા. એક અઠેલું માણા. સમજ્યા? અને માણા ગંધારું, કોઈ માણા ન ગમે. સમજ્યા? ગામમાં કોઈ ન ગમે ને અહીંયા વાડીઓમાં કોઈ ન ગમે. હું ગામમાં બાજ કરતી હતી એટલે અહીંયા વાડીએ લઈને વી આવ્યો. હા તે વાડીએ ત્યાં એમને શરૂ રોજ. કાંઈ વાંધો નહીં. હવે મારે સાંભળો, હવે તમારે આ ઉતરતી અવસ્થા એકાબીજા સમજૂતી કરીને હવે કઈ જીવાય એટલું જીવવાના નથી. હા એ તો જીવે એટલું જીવવાનું નથી, એટલે અમે બધું સહન કર્યું છે. ગાયો ગમે એવી લર્ન ભા દેતા એમ સહન કર્યું છે. તમે હું આમાં રેકોર્ડિંગ છે તમને સંભળાવીશ, પછી તમને એમ થશે કે આ ભાઈ આવું સહન કરે ને ધોકો નાખે. હા એ બધું અમુક પછી આમાં શું હોય, હા. અમુક વસ્તુ જે જીવનની અંદર કઈ આપણે સમજો સેવી સાંભળો, આપણે સમજો સેવી, આપણે એવું કઈ અમારે તો જીવને શું છે કે શાંતિ રાખવી છે. જે કઈ યુટ્યુબ બાઈ ને કઈ બાઈ છે? છોકરાની વહુ ને ચાલુ જોડે મને હાથ આવે મારે ડોકમાં ધ્યાન નતો મારો ધ્યાન તૂટતો કે તું મારો નંબર નાખી લો. ઈયાન જે છે ગાંડા કાઢે તો માણા નો ગમે. મને હવે બધું ભાઈ બોલવાય તો સમજો એનો ફોન આપજો, મને જજો. હું કહીશ ને કે એ ભાવનગર તો જેમ તેમ બોલવા મળશે ને ઉકારા ટોકરા બોલવા હા મળશે. અમારે વાત કરો. હાલે તમે વાત કરો. બોલો. હાલો ભૈયા ભાવનગર એમ કો સાહેબ વિડીયો કરીને હું તમ પાસે ને હું મારી ફરાજી મને કોઈ હું હાવ ગાંડી છું. મારી ફરાજી ભરવા તૈયાર છે ને, મારી ફરાજી શરૂ કરી દઈશ. ગાંડા ફરાજી દેવી પડે ને. વિડીયો ઉતાર્યો કે નહીં? વિડીયો હું ઉતારે? હું પણ આ ગાયો નો વિડીયો ઉતારીને મોકલીશ તો એનો શું થાય છે? વિડીયો ઉપર વાળો ભગવાન છો, ગાયું દેખ મને મારે એમાં શું છે? જો આટલા ટાઈમથી મનસુખભાઈ મેં વચ્ચે હું તને ગાયું દઉં કે ભલા મને ગાયું દે. ઊંધું છે. 13 વર્ષથી મનસુખભાઈ મને ગરવા નથી દેતા જતા. મારા માથામાં આટકું દેખાઈ ગયું. હા રવા મને ગૌતી દીધી માથી ગાલું બોલાઈ ગઈ છે. એમાં કીધું આમાં મને વિડીયો મુકાય, આમાં વિડીયો મુકાય. હે આ કોઈથી ડરતો નથી. મને હું મનસુખભાઈ કે મેં કીધું હું રામત જાય ને મને કે જાતે ઢેઢો ફાવે એમ કહી તમારો હવાનો ફાંડ હતો. જો મારા છોકરાને તમારી બેઠી એ મને કુળદેવી ફાગે આવું બોલેલો છે. બોલો. બસમાં ભાઈ બે જણા સારી બની મારી ખાધા ખોરાક હું ગાંધીનગર વહી જાય. હું જે મનસુખભાઈ ની સલાહ હોય મનસુખભાઈ દઉં કે કરવાના છે બધું. હું મનસુખભાઈ આગળ સીમા દાઈ મારી ખોરાક ની કોઈ ના નહીં પાડી શકે મને. હું કઈ ઘરમાં બોલી નથી બેઠી.
અમારે ન જોઈતી હોય તો ખરાઈ ગઈ નકર ખરાઈ તારે ગઈ શું જાય છે? તો તારો છોકરાએ નોંધ મૂકી દે. એમ કે હા તો હું રેશમના ઘઉં ખાઉં 500 ચોખા લાવીને 500 ખાઉં છું. તમે 2 ગુણના ઘઉં નાખી દીધા. મને એક દાણો ઘઉંનો આપ્યો? બોલો, મને એક ઘઉંનો દાણો આપ્યો તમે? કોઈને તમે મને ઘઉંનો દાણો આપ્યો? નહીં. તમે તમારા છોકરાને એવડા હાર કરાવી દીધો. મને તમારો નાકનો દાણો નથી. ભાઈ તમે એમ કહો છો કે ના માવતર નથી સમજાવતા એમ? તારી આગળ પૈસા જ કેવા? મારી આગળ મારી આગળ પૈસા કેવા? હા એમની છોકરો તમારો 2 વખત દવા પીજો. મને કુટુંબ કરાયો. ભાઈ હા છોડી મરી ગઈ છે. મારી કોઈ પછી મને કોઈ કુટુંબ બોલાવે? એમને મને પછી કોઈ કુટુંબ બોલાવે? તો બોલાવે ક્યાંથી? મારી હાહુ ને બધી ખબર છે. એની માર ક્યાં મરી ગઈ મનસુખભાઈ? પર લાખ રૂપિયા વેચી દીધી એની માન. એને બેન ને ક્યાં સેવા કરો મારી બાની કે હું તમને લાખ રૂપિયા આપીશ. આવડ કઈ વિડીયો મારી આગળ. હું ગાંધી મનસુખભાઈ નથી ને મારી વરજાળ બોલે છે. ગાંડી નથી, લોંડી છો તું, બધા રમાડશો. નકર મનસુખભાઈ અત્યારે મને બીજો કોલ મળી ગયો. હું એટલું કામ કરું છું પણ મારો બાપ કોણ છે? આ હલકટ નથી આજ જેવો. એમ નહીં, લોંડી છો તું ને બીજું કઈ નથી. હું ગાંધી જ છું હાવ. હા ગાંડી નથી. બસ આવું મનસુખભાઈ બોલે. છોકરાની વહુ ને સહાનું ભાળી ગઈ છું. હાહરા બહુ ને હાવ એટલે હાવ. પછી માને છે ને માથામાં મારવા માંડ્યા. બોલો, આટલો મારો મગજ ઓલો કહી નાખ્યો છું. ગમે એના કોર્ટમાં મને પુરાવા કીધા ને. દુકાનમાં સુવાળીની બાઈને હું વાડીએ એકલી રહેતી હતી ને મનસુખભાઈ, સુવાળીને 1 વાગ્યા હવાલી ગઈ આવે નહીં. અને એ બાઈ ચિતરાવે છે, રાંડી છે, દારૂનો હળદો છે. મારા ફોન માં નંબર નીકળી ગયો ને મારો ફોન ધોઈ ના નખો. હું બાઈને મોટર લઈને હાજર કરું એમ છું. બોલો. હા હાસું તારું. હા બધું હાસું તારું. બધું. અને મને કાલનો શું કે છે, હું તો રોજમાંથી રોટલો ખાઉં છું. છોકરાને ઘરે જાય છે અને બધી મીટિંગ થઈ ગઈ છે. છોકરાને ત્યાં ઘા કરીને કાઢી મૂકી. છોકરાને કાંઈ છે ને મનસુખભાઈ લેવાનું. છોકરો અત્યારે દીસું ધોવે છે. બાઈ કાઢી મૂકે. રાતના 1 વાગ્યા છોકરો આવશે. હારો ઘરમાં હોય. હું કેમ સહન કરી શકું? તમે એમ જો તમારો મગજ બેન આવો થઈ ગયો, તારો મગજ આવો થઈ ગયો. બીજી બાઈ હોય તારે કરે બની ગઈ હોય મનસુખભાઈ. ગમે તે મારી ખોરાકી શરૂ કરી દીધું. બીજી બાઈ હોય તો દવા થઈ ગઈ હોય. પીકુભાઈ નંબર આપ તમ તારે. પીકુભાઈ નંબર દઈ દે મને. ગામના સરપંચ નો પુરાવો હડકાય. પુરાવો મને આપી દો. તારી જેવો ને હલકટ ભાડો ને તારી જેવો હલકટ છોકરાની હોવના નો કે તને નથી કહેતો ઢાંકણે પાણી પીને મરી જવું પડે. આટા મેકવા મળ્યા. મનસુખભાઈ મારી આગળ બેઠા છે, બધું સાંભળે છે. હા પણ એમને આટા મેકવા મળ્યા. છાપામાં જાહેર કરી દઈશ અને વિડીયો જાહેર કરી દીધો છે. મને કોઈની બીક નથી. તું બીવે ક્યાં કોઈ છે? તાર બાપ થી નથી બીતી. હું તારી વેલકી રાંધું છું બીવું. હલકટ ના પેટ નથી. મારો બાપ હલકટ નથી. એમને તારા બાપ છોકરા તારા દારૂડિયા થઈ ગયા. અત્યારે તારા છોકરા બે દારૂ પીધા તો તને તારી માને ધન્યવાદ દેવો પડે. ત્યાં તારી માની સેવા નો તારી માને તું તારી બેન ના ઘરે ના જીવ ગયો લાશ લેવાઈ ગયો. હવે તું શું છે મારે? હે વિડીયો ઉતારવાનો છે? વિડીયો ઉતારી નાખ્યો. વિડીયો હજી ઉતારીને સાપામાં દઈ દઈશ કે મને 13 વર્ષથી કાઢી છે અને છોકરાની ઓળણ સાહન હું ભાડે ગઈ છે. મને મગજમાં મારેલું છે એટલું. એના કાગળિયા હાથ છે. તારું હાલ છે બધી, અમારું નહીં હાલે. હાલો ભાઈ. હા હવે મારે થોડું આ બધા કેતો તો હા પણ એમને ઉકરા ટોકરા કરવા મળે, ગાયું બોલવા મળે છે. આમાં તમારા અંદરના મામલા હોય એટલે એ થતું હોય. પણ હવે એ અહીંથી તો આશ્રમમાં વ્યા જાય કેમ કે અમે અહીંયા કણ અમારે ન્યાય બૈરાવું કોઈ રાખતા નથી. એટલે હા એ આશ્રમમાં વ્યા જવાના છે. હા ભલા વહી જાય તમ તારે, ભલા કેસ કરી જાય. બીજું શું કઈ લડી લેવાનું. પણ હવે 8 વર્ષે તમે શું લડશો એમ કહું છું. એને ખાવા ખોરાકી જોવે છે. અમારે ન જોઈતી હોય તો ખાવા ખોરાકી આપ્યું. એમ એમ કહી દે કે અમારે જોવે છે. એને ખબર છે. એમને કાયદે ને એને ખબર છે કે ભાઈ ન જોઈતી હોય ખાવા ખોરાકી ભરવી પડે. અને એની આગળ 2.5 લાખ રૂપિયા છે. કેટલા? ખોટી ની છે. એ પૈસા નથી, મારી આગળ આમ નથી. મારી આગળ દાડી લઈ જાય, પછી દાડીઓ કરે. મારી આગળ દાડી લઈ જાય. અહીંયા 300 રૂપિયા કામ કરે એટલે દાડી આપી દેવાની. પછી કપા વેચાઈ ના હોય એટલે એની જેટલા મણ કપા થયો હોય 200 રૂપિયા આપી દેવાના.
ઈ તમને બધું રમત રમાડે છે ને બધાને આખા ગામને રમાડે તો તમને શું રમાડે એમ નહીં. 2.5 લાખ રૂપિયા છે એની આગળ કેટલા? હા, એ તો છે હોય, આપણે કઈ લેવા દેવા નથી, અમારે કોઈનું કઈ જોતું નથી કઈ. પણ હવે ઈ અમારે સાંભળો ખરા, પૈસા એમ કે ને રોવા મળે ને એવું બધું કરે. સમજ્યા? મારા આ બાઈ કેટલી ગરીબ છે, ઓલા લોકો ખાવા નથી આપતા પણ એની આગળ 2.5 લાખ રૂપિયા છે, બધા ભેળા કર્યા કરે. હું તો એ વસ્તુ લેતો આવો ભલે એનો ઈ ક્યાં મરી જશે તો ક્યાં હારે લઈ જવાની છે. કાગળને હાજર કર્યું છે. હું ચિત્રા જાવ કાઢી લઈને પોલીસ ની બોલ હાલ લેતી આવી ને પણ કાંગળ ઓલી મથુરિયા બહુ ને બોલાવી છે. હે હા, મારું ઘરાણું છોડી જા, મારું ઘરાણું તમને નાખ્યું. બોલો, આ ઘરાણું માં દોપ નો ચાર ને બધું મારા બાપ નું છે. તમારું કામ 7 લાખ નો દાણો છે. એની આગળ રૂપિયા છે. ચાલ મેં દાડી કરી, મને કાઢી મૂકી, મેં ચાલ જીવન થવાનું રસોડું કર્યું તો મારા આગળ પૈસા હું કઈ હલકટ નથી. ત્યાં બધું હલકટ પાકી દુકાને મોટા કોઈની દીકરી આમ ભટકાઈ મરી સવકાઈ રહ્યું નથી. સમજ્યા? બે બાપ દીકરો આપણો ફીલો જોઈ જોઈને બધા ઓલું કરે. ત્યાં ગામનું બાયુ નું નામ લીધું, તારા છોકરા ઘરની છોકરી નામ લીધું, હામી છોડી મરી ગઈ. ગામ આંધળી નું છે, દુનિયા આંધળી ની છે. તો આમાં જીવવામાં હું ભીડ પડી. હું ગામમાં નથી મોઢું દેખાડી, મને ધન્યવાદ દેવો પડે તારી માનંદ તને કે તારો બાપ મરી ગયો કે તારી યારે. બોલો, એમને તારી માનંદ તાર બાપ ને ધન્યવાદ નો દેવો. ધન્યવાદ છે. આવી છોડીને જન્મ આપ્યો છે. મુંજાવા ગાંડા રે તારી બાઈએ તને એમ કીધું આને કે તલાવડી ને કીધું તો સારું હતું, નાની હતી તારે. હાલો, હવે હું તમને નિરાતે ફોન કરી આને જવા જો જવું ને તમ તારે ઈ કઈ આને કઈ એમને હાલો સમજો. આનામાં સમજાતો એને સમજાઈ શકો, આ સમજે જ નહીં. તમારે એનું જ કક્કો હાસો. સમજ્યા? હા, ઈ અત્યારે કઈ કે છે કે બાઈ ને મૂકી દે એમ કે. એ તો ખોટી નહીં છે બધું. મારા ગામમાં તમ તારે કોક ને એમ નહીં, મારા ગામમાં તમ તારે કોક ને ખુશી જોઈએ પણ તમે ઓળખતા નથી, આઘા છો એટલે મારે કેમ કેવું? સમજ્યા? ફોન નંબર આપો એમ કે. હે, કોક ના ફોન નંબર આપો એમ કે. પણ અત્યારે નહીં આપી શકું. આ ત્યાં સુધી નહીં આપી શકું. પછી તમને વિડીયો કોને દેખાડી કહીશ ને, આડોશી પાડોશી ને તમને વાતે કરાવી કહીશ. સમજ્યા? આ માણસ હમણાં વિડીયો હમણાં ફોન નંબર ને એવું આપવું પણ એના ઘરે જઈને બગડાટી બોલાવે આ રીતે. આ નામ સમજે જ નહીં. સમજ્યા? એટલે છે ને હું તમને ગામમાં જઈને પછી તમને બધું સારા માણસો ને તમને ઓલું અપાવીશ. એનો કક્કો થાશો એ તમારું સાંભળે જ નહીં. સમજ્યા? કઈ વાંધો નથી, હોય તે પણ તમને વિડીયો બધું વાત કરી આ હશે ત્યાં સુધી નહીં. સમજ્યા? ઓકે. હા, પછી હું તમને ફોન કરીશ, વહી જશે તારે પછી. અને આનામાં સમજ છે ને એને કઈ સીધર જવું હું કઈ સમજાવું છું, ભાવનગરમાં બે જાવ. બાકી અત્યારે આશ્રમમાં જવાનું કે છે, આશ્રમમાં વે છે. એ ક્યાંય આશ્રમમાં હોય નીકળે ક્યાંય, આ બધાને રમાડે છે. અને બાપને રમાડેલા છે અત્યારે આપને હું ન રમાડે. અને બાપને એમ કે હું જાઉં છું સીધર ને નીકળે. 60 વર્ષ હવે તમારું આ બંબાલ સારું થોડું લાગે સમજી જાવ. એટલે ભાઈ આ 37 વર્ષથી આમ નામ કરે છે. ગામને આખાને ખબર છે, એના ગામને ખબર છે. હવે આવડી ઉંમરે તમે હારા નહીં લાગો બે માંથી એક. અમે તો તમને કહી છીએ ઘરનું. હું શું કઉ છું, હું સમજુ છું તમારી ઘોડે, પણ આ માણસ નો સમજે પછી શું કરો તમે? હવે એની હાથે લઈ ગયો લુગડા લઈને બધાને ઉસો હાથ કેતી કરી હું જાઉં છું. અમે કઈ કઈ વાંધો ને મારે સાંભળો ભાઈ, આપડે દલજીભાઈ ને તો આપણું નવું કોલ રેકોર્ડિંગ સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો. જય માતાજી બધાને.